बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमाइन। છેલ્લા દર્સમાં આપણે વુઝૂના જે ફર્ઝ છે એની વિગતવાર વાત કરી। હવે આજના દર્સમાં વુઝૂ કરવાની રીત શરૂથી લઈને અંત સુધી બયાન કરું છું અને તેમાં સાથે સાથે વુઝૂની જે સુન્નતો છે અને વુઝૂમાં જે મુસ્તહબ કામ છે એ પણ બયાન કરું છું। સૌથી પહેલાં વુઝૂ કરવા માટે વુઝૂની નિયત કરી લેવામાં આવે કે નિયત વગર વુઝૂ કરવાથી વુઝૂ તો થઈ જશે પણ સવાબ નહીં મળે, અને નિયત ન કરવાની આદત બનાવવાથી વ્યક્તિ અઝાબનો હકદાર થશે। નિયત દિલના પાકા ઈરાદાનું નામ છે અને મોઢેથી બોલી લેવામાં આવે તો વધુ સારું। નિયત આવી રીતે કરી શકાય કે હદસને દૂર કરવા માટે, અલ્લાહ તાલાના હુકમ પર અમલ કરવા માટે, સવાબ મેળવવા માટે વુઝૂ કરી રહ્યો છું। પછી વુઝૂ કરવા માટે કોઈ ઊંચી જગ્યા પર કિબલા તરફ મોઢું કરીને બેસવું। હવે બિસ્મિલ્લાહ બોલીને ચાલુ કરો કે હદીસમાં છે કે બિસ્મિલ્લાહ બોલીને વુઝૂ કરવાથી વુઝૂ કરવાવાળાનું આખું શરીર પાક થઈ જાય છે, નહીં તો ખાલી એ અંગો જ પાક થશે જે વુઝૂમાં ધોવામાં આવ્યા। બિસ્મિલ્લાહની સાથે અલ્હમ્દુલિલ્લાહ પણ બોલી લેવામાં આવે તો જ્યાં સુધી તેનું વુઝૂ રહેશે ત્યાં સુધી તેના ખાતામાં નેકીઓ લખાતી રહેશે। માટે બિસ્મિલ્લાહી વલ્હમ્દુલિલ્લાહ આવું બોલી લે, અથવા તો બિસ્મિલ્લાહિલ અઝીમી વલ્હમ્દુલિલ્લાહી અલા દીનિલ ઇસ્લામ આ બોલી લે, અને સાથે અઉઝુ બિલ્લાહી મિનશ શૈતાનિર રજીમ આ પણ બોલી લેવામાં આવે તો શૈતાન વુઝૂ દરમિયાન વસવસા નહીં નાખે। હવે બંને હાથ 3 વાર કાંડા સુધી ધોઈ લ્યો, ત્યારબાદ મિસવાક કરવાનું છે। મિસવાક કરવું એટલે દાંતણ કરવું। હવે મિસવાક બાબતમાં અમુક નિયમો સાંભળી લઈએ। મિસવાક ન તો ખૂબ સખત હોય ન તો ખૂબ નરમ, પીલું કે ઝૈતૂન કે લીમડા જેવી કડવી લાકડીનું હોય, મેવા અને ખુશ્બુદાર ફૂલના ઝાડની મિસવાક ન હોય, ટીચલી આંગળી જેટલી જાડી અને વધારેમાં વધારે 1 વેત જેટલી લાંબી, કે જે મિસવાક 1 વેતથી વધારે હોય છે તેના પર શૈતાન બેસે છે। મિસવાક જ્યારે ઉપયોગ કરવા યોગ્ય ન રહે તો તેને દફન કરી દેવામાં આવે, કચરામાં ન નાખવામાં આવે, કારણ કે એ સુન્નત અદા કરવાનું સાધન છે। જમણા હાથથી મિસવાક કરવામાં આવે અને એવી રીતે મિસવાકને પકડવામાં આવે કે ટીચલી આંગળી મિસવાકની નીચે રહે અને બાકીની 3 આંગળીઓ ઉપર અને અંગૂઠો મથાળે નીચેની બાજુ હોય આવી રીતે, અને મુઠ્ઠી ન વાળવામાં આવે। દાંતોની પહોળાઈમાં મિસવાક કરવામાં આવે, લંબાઈમાં નહીં। પહેલાં જમણી બાજુના ઉપરના દાંત, પછી ડાબી બાજુના ઉપરના દાંત, પછી જમણી બાજુના નીચેના દાંત અને પછી ડાબી બાજુના નીચેના દાંત, આવી રીતે આ ક્રમથી મિસવાક કરવામાં આવે। 3 વાર મિસવાક કરવામાં આવે અને દરેક વખતે મિસવાક કરવાનું ચાલુ કરતાં પહેલાં તેને ધોઈ લેવામાં આવે। મિસવાક કરી લીધા પછી મિસવાકને હજી એકવાર ધોઈને પછી તેને ઊભી રાખી દેવામાં આવે, એટલે કે રેશાવાળો ભાગ ઉપરની બાજુ રહે એવી રીતે। જો મિસવાક ન હોય તો આંગળીથી દાંતની સફાઈ કરવામાં આવે। ત્યારબાદ હવે 3 વાર કોગળા કરવાના છે, એવી રીતે કે મોઢાના દરેક ભાગ પર પાણી પહોંચી જાય, અને રોઝેદાર ન હોય તો ગળગળા પણ કરે। દાંતમાં બોટીના રેશા વગેરે કાંઈ ફસાયેલા હોય તો તેને દૂર કરવામાં આવે। પછી 3 વાર નાકમાં પાણી ચડાવવામાં આવે, જ્યાં સુધી નાકનો નરમ ભાગ હોય છે ત્યાં સુધી પાણી ચડાવવાનું હોય છે, અને જો રોઝેદાર ન હોય તો નાકના મૂળ સુધી પાણી પહોંચાડવામાં આવે, અને આ કામ જમણા હાથથી કરવામાં આવે। અને પછી ડાબા હાથથી નાક સાફ કરવામાં આવે અને ડાબા હાથની ટીચલી આંગળી નાકમાં દાખલ કરી સફાઈ કરવામાં આવે। હવે ચહેરો ધોવાનો છે, જે ચહેરાની હદ છેલ્લા દર્સમાં બયાન કરી, એટલે કે સામાન્ય રીતે જ્યાંથી વાળ ઉગતા હોય ત્યાંથી લઈને દાઢીથી નીચે સુધી
અને એક કાનથી લઈને બીજા કાન સુધી આ હદમાં બધી જગ્યાએથી પાણી વહી જવું જોઈએ. કનપટ્ટીનો જે ભાગ છે એટલે કે ગાલ અને કાનની વચ્ચેનો જે ભાગ, એનું ખાસ ધ્યાન રાખવામાં આવે કે સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે એ જગ્યાએ પાણી પહોંચતું નથી અને એ જગ્યાએ કોરી રહી જાય છે. માટે અલગથી પછી ખોબામાં પાણી લઈને ત્યાં પાણી પહોંચાડવામાં આવે. પાણીને ઉપરથી નીચેની બાજુ વહાવો, એમ નહીં કે એક જગ્યાએ પાણી નાખીને બીજી જગ્યાએ ખાલી ભીનો હાથ ફેરવી દીધો. યાદ રાખો, પાણી ચહેરા પર મારવાનું નથી અને એક હાથથી મોઢું ધોવાનું નથી, કારણ કે એ કાફીરોનો તરીકો છે. આપણે બંને હાથથી મોઢું ધોવાનું છે. પછી દાઢીનો ખિલાલ કરો, એટલે કે દાઢીમાં ગળા તરફથી હાથ નાખીને આગળથી બહાર કાઢો. પણ જો એહરામની હાલતમાં હોય તો ખિલાલ ન કરો. હવે હાથ ધોવાના છે. પહેલાં જમણો હાથ કોણી સુધી, એવી રીતે કે એક વાળ બરાબર જગ્યા પણ પાણી વહેવાથી બાકી ન રહી જાય. હાથ ધોવાની શરૂઆત નખ તરફથી કરો અને ત્યાંથી કોણી તરફ લઈ જાઓ. ઘણા માણસો ખોબામાં પાણી લઈને તેને કોણી તરફ ઠેલવી દેતા હોય છે. આવી રીતે કરવામાં શક્યતા છે કે કાંડાઓની ગોળાઈમાં પાણી ન પહોંચે, માટે એવી રીતે ન કરો. પણ પાણીની ધારને નખથી લઈને છેક કોણી સુધી લઈ જાઓ. આવી રીતે 3 વાર હાથ ધોવો. પછી આવી જ રીતે ડાબો હાથ ધોવો. સાથે બંને હાથની આંગળીઓનો ખિલાલ પણ કરો. આંગળીઓનો ખિલાલ કેવી રીતે કરવાનો છે એ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો. હવે માથાનો મસાહ કરવાનો છે, એટલે કે ભીનો હાથ ફેરવવાનો છે. તેના માટે અલગથી પાણી લઈને હાથ ભીના કરે તો પણ વાંધો નથી, અને હાથ ધોતી વખતે હાથમાં જે ભીનાશ રહી ગઈ છે તે જ માથા પર ફેરવી દે તો પણ ચાલશે. મસાહ માટે 2 સુન્નત તરીકા છે. પેલું, અંગૂઠા અને શહાદતની આંગળી સિવાયની બંને હાથની 3 આંગળીઓ સાથે રાખીને કપાળથી ગરદન તરફ લઈ જાય. એવી રીતે કે અંગૂઠો શહાદતની આંગળી અને હાથની હથેળી માથાને ના અડે. હવે ત્યાંથી માથાની સાઈડોમાં હથેળીથી ભીનાશ પહોંચાડતો પાછળથી આગળ લઈ આવે. આ એક રીત. બીજી રીત એ કે બંને હાથના આંગળા માથાના ઉપરના ભાગ પર અને હથેળીઓ સાઈડોમાં રાખીને આગળથી પાછળ સુધી લઈ જાય. આ બીજો તરીકો. આ રીતે મસા થઈ જાય પછી કાનના છિદ્રમાં ટીચલી આંગળી નાખે અને બાકીના જે કાનનો અંદરનો ભાગ છે ત્યાં શહાદતની આંગળીનું ટેરવું ફેરવે અને કાનના પાછળના ભાગમાં અંગૂઠાથી મસાહ કરે. બંને હાથની પાછળના ભાગથી ગરદનનો મસાહ કરે. ત્યારબાદ પહેલાં જમણો પગ 3 વાર ધોવામાં આવે. શરૂઆત આંગળીઓ તરફથી કરે અને સાથે પગની આંગળીઓનો ખિલાલ પણ કરે, એટલે કે ડાબા હાથની ટીચલી આંગળીને પગની આંગળીઓની ખાઈઓમાં નાખે. શરૂઆત જમણા પગની ટીચલી આંગળીથી કરે અને પછી આગળ અંગૂઠા તરફની ખાઈ તરફ લઈ જાય. અને પગ ધોવામાં બંને પગને આપણે ડાબા હાથથી ધોવાના છે. ઘૂંટી સહિત વ્યવસ્થિત રીતે 3 વખત ધોવે, એવી રીતે કે એક વાળ બરાબર જગ્યા પણ ધોવાની રહી ના જાય. પછી એવી જ રીતે ડાબો પગ પણ 3 વાર ધોઈ લેવામાં આવે. ડાબા પગની આંગળીઓનો ખિલાલ પણ ડાબા હાથની ટીચલી આંગળીથી કરે અને શરૂઆત અંગૂઠા તરફથી કરે, એટલે કે પહેલાં અંગૂઠાની બાજુની ખાઈ અને છેલ્લે ટીચલી આંગળીની બાજુની ખાઈ. આવી રીતે આગળ વધે. અને હવે વુઝુ થઈ ચૂક્યું છે, ઊભા થઈ જાઓ અને અંગો પર હાથ ફેરવી લ્યો, એટલે કે જે પાણી અંગોમાં રહી ગયું હોય એ નીચે પડી જાય અને હાથને ઝાટકવા નહીં. અને વુઝુનું વધેલું પાણી કપડાં પર ન પડે એ પણ ધ્યાન રાખો, કારણ કે એ મકરૂહ છે. હવે આસમાન તરફ મોઢું કરીને આ પઢો: સુબહાનકલ્લાહુમ્મ વ બિહમ્દિક અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લા અંત અસ્તગફિરુક વ અતૂબુ ઇલૈક. પછી કલિમાએ શહાદત પડી લ્યો અને સૂરા ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્રી આ પડી લ્યો. અને પછી આ દુઆ અલ્લાહુમ્મા જઅલની મિનત તવ્વાબીન વજઅલની મિનલ મુતત્વહિરીન, આ દુઆ પઢો. આ સિવાય વુઝુમાં જે મુસ્તહબ કામ છે
જે આ બયાનમાં રહી ગયા એ બયાન કરું છું કે પાણી વહાવતી વખતે અંગો પર હાથ ફેરવો, એટલે કે જેવી રીતે હાથ ઘસતા હોય એવી રીતે હાથ ફેરવો. પહેલાં તેલની જેમ પાણીને ચોપડી લેવામાં આવે, ખાસ કરીને શિયાળામાં, કારણ કે ત્યારે ચામડી સૂકી હોવાના લીધે પાણી બધી જગ્યાએ બરાબર પહોંચશે નહીં. માટે પહેલાં ચામડીને ભીની કરી લેવામાં આવે, જેથી બધી જગ્યાએ બરાબર પાણી પહોંચે. નમાઝનો સમય શરૂ થાય એ પહેલાં જ વુઝૂ કરી લેવું, આ મુસ્તહબ છે. શાંતિથી વુઝૂ કરવું, એટલે કે ઉતાવળથી વુઝૂ ન કરવું. હા, જો કોઈ યોગ્ય કારણ હોય તો ઉતાવળ કરવામાં વાંધો નથી, આ પણ મુસ્તહબ છે. કપડા પર વુઝૂનું ટપકતું પાણી ન પડવા દેવું એ મુસ્તહબ છે. પણ જો પાણીના ટીપા કપડા પર પડી જાય તો તેનાથી કપડું નાપાક નહીં થાય, કારણ કે મુસ્તઅમલ પાણી નાપાક નથી હોતું. દરેક અંગ ધોયા પછી તેના પર હાથ ફેરવી દેવો, જેથી કે ટીપા શરીર પર કે કપડા પર ન પડે. ખાસ કરીને ત્યારે કે જ્યારે મસ્જિદમાં જવાનું હોય, કારણ કે એ ટીપા મસ્જિદમાં પાડવા એ મકરૂહે તહરીમી છે. માટે મસ્જિદમાં જવાનું હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું કે વુઝૂના ટીપા મસ્જિદમાં ન પડે, નહીં તો ગુનેગાર થશો. અલગ અલગ દરેક અંગ ધોતી વખતે અમુક દુઆ પડવામાં આવે છે. એ દુઆઓ પડવી મુસ્તહબ છે, જેમ કે મોઢું ધોતી વખતે, નાકમાં પાણી ચડાવતી વખતે, પગ ધોતી વખતે. એ દુઆઓ બહારે શરીયતના બીજા ભાગમાંથી જાણી લેવામાં આવે. જો કોઈ વાસણથી તમે વુઝૂ કર્યું હોય, એટલે કે વાસણમાં પાણી લઈને પછી વુઝૂ કર્યું હોય, તો વુઝૂ બાદ જે પાણી વાસણમાં વહ્યું એ ઊભા થઈને થોડું પી લેવું એ મુસ્તહબ છે, કારણ કે એ પાણીને પીવામાં શિફા છે. વુઝૂનું પાણી વગર જરૂરિયાત લૂછવું ન જોઈએ, અને જો લૂછે તો વગર જરૂરિયાત સાવ સૂકવવું ન જોઈએ. થોડી ભીનાશ રહેવા દેવી, કારણ કે એ કયામતના દિવસે નેકીઓના ત્રાજવામાં રાખવામાં આવશે. હાથને ઝાટકવા જોઈએ નહીં, કારણ કે તેને શૈતાનનો પંખો કહેવામાં આવ્યો છે. વુઝૂ કર્યા પછી મિયાની પર પાણી છાંટી લેવામાં આવે. મિયાની એટલે કે પાયજામાનો એ ભાગ જે શરમગાહની નજીક હોય. અને જો મકરૂહ સમય ન હોય તો વુઝૂ બાદ 2 રકાત નફલ પડવી એ પણ સારું. આ નમાઝને તહિયતુલ વુઝૂ કહેવામાં આવે છે. અને દરેક અંગ ધોતી વખતે એવું માનીને ચાલે કે એ અંગથી જે ગુનાહ થયેલા છે એ પણ સાથે સાથે ધોવાઈ રહ્યા છે. હવે વુઝૂના મુસ્તહબ બયાન કર્યા પછી સાથે સાથે વુઝૂની બાબતમાં કયા કામ મકરૂહ છે એ પણ જાણી લઈએ. ઔરતના વુઝૂ કે ગુસલના વધેલા પાણીથી વુઝૂ કરવું એ મકરૂહ છે. વુઝૂ માટે નાપાક જગ્યાએ બેસવું મકરૂહ છે. નાપાક જગ્યાએ વુઝૂનું પાણી પડવા દેવું એ પણ મકરૂહ છે. મસ્જિદની અંદર વુઝૂ કરવું, એટલે કે મસ્જિદની ખાસ જે જગ્યા છે એ વુઝૂખાનું અલગથી બનાવેલું હોય ત્યાં વુઝૂ કરીએ તો એમાં મકરૂહ નથી. વુઝૂ કર્યા પછી વુઝૂના પાણીના ટીપા જે વાસણથી આપણે વુઝૂ કર્યું છે એ વાસણમાં પડવા દેવા એ મકરૂહ છે. પાણીમાં સેડા અને ગળફા નાખવા, ખાસ કરીને ત્યારે કે જ્યારે હોઝમાં વુઝૂ કરતા હોય ત્યારે, એ મકરૂહ છે. કિબલા તરફ થૂકવું અથવા તો કોગળા કરીને પાણીની પિચકારી કિબલા તરફ મારવી એ મકરૂહ છે. માટે નીચું મોઢું કરીને પછી એ પાણીને મોઢામાંથી ખાલી કરવું જોઈએ. વુઝૂ કરતી વખતે વગર જરૂરિયાત દુનિયાવી વાતો કરવી એ મકરૂહ છે. જરૂરિયાત કરતાં વધારે પાણી વાપરવું એ મકરૂહ છે. એવી જ રીતે એટલું ઓછું પાણી વાપરવું કે સુન્નત અદા ન થાય. 3 વાર જે ધોવાની સુન્નત છે એ પણ અદા ન થાય, એ મકરૂહ છે. ખાસ યાદ રાખો, નળથી જ્યારે વુઝૂ કરતા હોય ત્યારે જ્યારે આપણે પાણીની જરૂર ન હોય નળ બંધ કરી દેવું જોઈએ. દાખલા તરીકે મિસવાક કરતી વખતે કોગળા માટે મોઢામાં પાણી લઈને જ્યારે મોઢામાં ફેરવતા હોય, ગળગળા કરતા હોય ત્યારે નળ બંધ કરી દેવું જોઈએ. નાકમાં પાણી ચડાવવા માટે અડધો ખોબો પૂરતો છે, તો આખો ખોબો પાણી ન લેવું જોઈએ, કારણ કે એ મકરૂહ છે. અડધો ખોબો ભરાય એટલું પાણી લઈને નળ બંધ કરી દેવું. પાછો જ્યારે ખોબો ભરવો હોય ત્યારે વળી પાછું નળ ચાલુ કરવું. મોઢું ધોતી વખતે જ્યારે દાઢી ધોતા હોય ત્યારે, ખિલાલ કરતા હોય ત્યારે
વગેરે. ટૂંકમાં પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે કે એક ટીપું પણ પાણીનો બગાડ ન થાય. ત્યાં સુધી કે કિતાબોમાં આ મસલો લખેલો છે કે હાથ, પગ, છાતી, પીઠ એના પર વાળ હોય તેને સાફ કરાવી નાખવા જોઈએ કે જેથી વુઝુ ગુસલમાં પાણી વધારે ન વપરાય. મોઢા પર પાણી નાખતી વખતે ફૂંકો મારવી એ મકરૂહ છે અને સૂરજની ગરમીથી જે પાણી ગરમ થયું હોય તેનાથી વુઝુ ગુસલ કરવું મકરૂહ છે, કારણ કે તેનાથી સફેદ દાગ થવાની બીમારી, કોઢની બીમારી થવાની રિવાયત મળે છે. જો કોઈ સૂરજની ગરમીથી જે પાણી ગરમ થયું છે તેનાથી વુઝુ ગુસલ કરશે તો વુઝુ ગુસલ થઈ જશે. જો એ જ પાણી હોય અને બીજું પાણી ના હોય તો એવા સમયે એ પાણી ઠંડુ થઈ જાય ત્યાં સુધી વાટ જોવી જોઈએ, અથવા તો તેમાં એટલું ઠંડુ પાણી ભેળવી દેવું જોઈએ કે જેથી પાણીની ગરમી બાકી ન રહે. આજના દર્સમાં આપણે વુઝુ કરવાની રીત, વુઝુની સુન્નતો અને મુસ્તહબ કામ અને મકરૂહ કામ વિશે વાત કરી. આ પછીના દર્સમાં ઇન્શાઅલ્લાહ વુઝુ ક્યારે તૂટે એના વિશે વાત કરશું. વમા અલૈના ઇલ્લલ બલાગ.